જય માતાજી મિત્રો, આજના જીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હો અને વાંચ્યા 7 અને આપણે અહીંયા હોટલે આપણે દુકાન તૈયાર કરી દીધી, ફર્સ્ટ ક્લાસ માલ ગોઠવી નાખ્યો. તો તમે જોઈ લો. અને આ બાજુ આપણા રમેશ કાકાએ મોટરનું ચાલુ કરી નાખ્યું. તો આપણે જઈએ છીએ એમની મુલાકાત કરવા માટે. તો આપણે આવી ગયા કેસર ભવાની. તો આ બાજુ આપણા નિકુલ શિકારું કરવા અમારે બહુ નીકળું કરો કહો. શીરું બનાવી અંજિકા તમે કઢી બનાવી. તો હવે પજ્જાનું તૈયાર કર્યું ને ગોટા, આજથી ગોટા ચાલુ. તો હવે બંધ રહી નહીં ને ચમ હવે તમે 4 માણસો થઈ જાય યાર. એક જણો રહોડા બે તો હા ભાઈ નવા કારીગર આપણા આવ્યા હોય તો હવે તમે 4 જણા બનશનું રહી યાર. તો પછી અમારે બધા આવી બંધ નહીં રહે ને. હા તો મિત્રો હવે ગોટાનું બંધ નહીં રહે. હવે તમારે ચાણા આપવું હોય ચાણા છૂટ છે. ગોટાનું હવે બંધ રહે આવશે જ નહીં બંધ કરવામાં. ગોટાનું ચાલુ રહે. તો હવે ગમે ત્યારે મુલાકાત લેજો બરાબર ને. માણસો ગમે ત્યારે આવશે ભાઈ કહેતા ને કે ચમ બંધ રહ્યું. અડધી રાતે નહીં આવી તો મિત્રો ગોટાનું એને ચાલુ કરી દીધું. જેના ગોટા ખાવા હોય ગમે ત્યારે એની ટાઈમ આવી શકતો. આ બાજુ મારા રમા તૈયાર થઈ ગયા. કઈ બાજુ? હાજીપુર મહાકાળી મંદિર રહોડું. આજે પૂનમનું રસોડું હોય દર પૂનમે આપણે. બરાબર. હાજીપુર મહાકાળી મંદિર. હા જી આવો આનંદગીરી બાપુની જગ્યામાં. એવું એમ? હા હા જી આવો. તો રમેશ કાકો જઈએ હાજીપુર રહોડું કરવા. અને આપણે આવી ગયા હોટલે. આપણે હમણાં ચાણો જ જતા હતા. હોટલ તો આપણા તો આવ્યા હતા ત્યારતા જતા હતા. એમના હવે આપણે ચા પાણી કરાયા અને મારે દર્શન કરવા. તો આપણા બ્લોગમાં બનાવી રહીશું. આપણા બ્લોગમાં જેટલું બનશે એટલું આપણે બતાવીશું. ફુવા આવી ગયા શું કહો ફુવા? જય માતાજી. કી બાજુ ગયા? દર્શન કરવા પુણ્યમ ભરવા ગયો? તો તમે તો સારા જઈને આવેલા વહેલા. કેટલા ગઈ ગયા હતા? સવારે લગભગ 4 વાગે ઉઠ્યા હતા. હા 4 વાગે વહેલા 4 વાગે. અને આ બાજુ છે અમારા ભાઈ. અરે અમારા ભાઈ જુઓ હવે આપણે ચંપલ બતાવી છે બ્લોકમાં તો મેં બતાવી તમારા ભાઈને. શું કેવું ભાઈ? જય માતા. શાંતિ બીજું છે. આ બાજુ ચા અને આ બાજુ અમારા સુંદાલાલ આવી ગયા. બોલો બસ મજા છે. ચીવા જી આયા? બસ ઘરેથી આયા. ઘરે આયા? હા ચા બા પીને આયા? ચાલો અહીં પીધો. તાણું પીવો? દૂધ પીવો? દૂધ પીને આયા? પીતો નહીં. પીને આયા દૂધ? ના દૂધ નહીં પીતો. ચમ ચા પીવો એમ? ચોખા પીવું શાંતિ? બસ શાંતિ. આપણે હોટલની ચા પીધી કે નહીં પીધી? ચા દૂધ તો પીવો હે. એવું હે? તો ચોખા પીવું શાંતિ તબિયત. મિત્રો આ બાજુ મફુ કાકા આવી જી આપણી હોટલની મુલાકાત માટે. શું મફુ કાકા ચા પીવો? હા પ્રસાદ નહીં ખાવી? ઉભા ઢોકણું ખોલો. એ આવો ચાલવા આવો. ચિંતા ના કરો. અમે ચાલવા માટે સવારથી વેકણ આવો જ છે. શું કેવું મફકા? સવારથી બધા ચા જ પાવાની આખો તો જ આવું? હર્ષિતમાં દર્શન કરવા પુણ્યમ હા. હા પુણ્યમ છે. આમાં અમારા ભાઈને બહુ ઉતરે છે હમણાં જઈને આવ્યા. એવું હર્ષિતમાં જવાનું? મારી કુળદેવી. હા મફુ કાકાની કુળદેવી હર્ષિતમાં. ઓ મૈયા કે બાજુ આપણા સિંધુભાઈ આવી જાય. સિંધુભાઈ કહીને કહેતા કે આવું કરતા હતા પણ આજ સિંધુભાઈ અને જેઠાલાલ બે જણા આવી જાય આપણે હોટલ ઉપર આપણી મુલાકાત લેવા. કાલ મફુ કાકા આવ્યા હતા અને આ જીવને વિડીયો જોઈ અને આજ કે અમને જવા દે પણ હોટલની મુલાકાત લેવા માટે. કાલ મફુ કાકા આવ્યા હતા? આયા છે બાકી તો ખ્યાલ નહીં. અમે તો મતલબ જતા હતા વળી ગયા જેઠાલાલને જોડે જતા. એવું હતું એમ? ચીવી છે ચા પીધી ચી લાગી? ખાઈ લાગી તો તમે કહેતા કે મારા 5-6 ગ્લાસ પીવાય. ના ખાવા ટાઈમ થયેલો. આ કેટલી હાલ દે તમે બરાબર લો. આ તમારા માટે આખી કેટલી તમારે પીવાની? ચમ ઘણી થઈ ગઈ. અને જેઠાલાલ વાતે વળી ગયા. હવે જે કોઈક ધંધાની વાત કરી. જેઠાલાલ શેનો ધંધો કરવો? હે શેનો ધંધો કરવાનો 2 જણા ભાગમાં? કરીએ 2 જણા. હા હું ધંધો કરો પણ હાલ સિગરેટ હે. સિગરેટ હશે કોઈ કહેવાનું નહીં. કોઈ બધા કરી દઈ નહીં આપણી મોત. ચલી આ લોકો 2 આલુ બરાબર. આ ગોવિંદલાલની ગરમા ગરમ ચા પીધીને મજા આવી છે. મજા આવી છે.
જો બીવાના હતા હું ધંધો કરવાના થાય બીજા કોઈ કીધું નહીં યાર મને ધંધો કરીએ ટૂંક સમયમાં લોન્ચ કરીએ. હા સપોર્ટ તમારે કરવાનો હોય ને આ ચાહક મિત્રોને આપણે કહેવામાં આવે તમારે સપોર્ટ કરવાનો છે. રોજની ઘર વપરાશ માટેની વસ્તુનો ધંધો કરવાના આવીએ અને દરેકના ઘેર રોજ જરૂર પડશે. રોજ સવારે બપોરે બપોરથી કોઈ પણ ટાઈમે જરૂર પડશે જે વસ્તુની એ વસ્તુનો ધંધો કરવાના છીએ એટલે સપોર્ટ કરજો. તો બહાર આપણે લોન્ચ કરશું ટૂંક સમયમાં. એટલે કોઈ સાણી ઠીલ્લો જ નહીં વેકવાના. સાણી તો સવારે જરૂર પડે બપોરે જરૂર પડે. ચા ના પીધું હોય. અને દૂધ દૂધનો ધંધો કરતા હોય આ વસ્તુ દરેક માણસના ઉપયોગ થાય. ઉપયોગ થાય એટલે મીન્સ કે દરેક માણસ જે વસ્તુ ક્યારે ને એટલે એના વસ્તુનો એવી વસ્તુ ઉપયોગ થાય. બરાબર યારી. તો મિત્રો આ બે ભાઈઓ ધંધો કરી એમાં આપણો સપોર્ટ તો ફૂલ છે પણ તમે સપોર્ટ કરજો અને આપણે સપોર્ટ આલશું ફૂલ. ચિંતા નહીં કરવાની બરાબર ગભરાવાનું નહીં કીધું. ગમે તેથી ગોમથી જોતા હશું ને ગોમ અમે આવશું. હા દરેક ગામમાં એ આપણે પ્રોજેક્ટ લઈને અમે આવશું. હા લઈને આવશું. એ ગામમાં તમારે ઓટો મારવા જવાનું બરાબર હા જાશું. અને ઘેર ઘેર ફરવાનું. હા, એ ઘર બહાર. એટલે મેલે હા મેલે ફરવા કોઈ કે મેલ્લો બાકી ના રહેવો જુઓ. હા હા બે સંગાત ફરવાનું. વસ્તુ લેવું પડજો. કોણ અને યાતુબા તમને પાડીને આવી દો તો આ બાજુ આપણા યાતુબા બાઇક લઈને મળ્યા રોંગ સાઈડમાં છે મારા આવી રોંગ સાઈડમાં આવી જુઓ. હા તમને પાણી હાડી નથી રહ્યો. તો આપણે આ બાજુ યાતુબા પડ્યા બાઇક લઈને. પોલીસવાળા સાહેબ આ પોલીસવાળા સાહેબ છે પણ હાલ કોમમાં પડ્યા હાલ ધંધો કરવામાં પડ્યા. આજ તો નહીં બગડ્યો, કાલ બગડ્યો તો. કાલ બગડ્યા હતા ને? મસ્ત ક્લીન થઈને આયા. આજ કમ્પ્લીટ તૈયાર થઈને આવ્યા એમ ને આ ઘર બનાવી સાહેબ ભાઈ. સાહેબ ઘર તમે બનાવે. બનાવો, ઘર ઘર ના કહેશો યાર. ગરીબ મોણાને તમે મજાક ના ઉડાડજો. હો મિત્રો, આ બધા રહે ને, આ બધા ધાબાવાળામાં રહે. હું એકલો ખાલી પત્રમ રહેતો હતો. અને પેલું તમે એવું કર્યું કોડો પેલું પેલું થઈ જાય. ચાણ થઈ જાય. બધાનું થઈ ગયું ને તમારું થઈ જાય. તો બરોબર. એ કરો તો આપણે મેન એની જરૂર આવે. ભાઈ પોલીસમાં એટલો ગર્વ રાખો તમે. હાલ આપણે કોઈ કીધા જેવું નહીં જાહેરમાં કોઈ લોચા પડે હોય સસ્પેન્ડ કામ સસ્પેન્ડ રાખવાનું છે. સસ્પેન્ડ કામ થઈ જાય ને ભાઈ બહુ કામ કે હા તો નહીં મિત્રો કહેવાનું, પછી એ તો ખાલી બકા. ના આપણે જ નહીં કહીએ પણ તમારે કેવું છૂટ છે પોલીસ તરીકે બાબા તમે ફસાઈ દઈએ. એવું કશો વાંધો નહીં ફસાઈ દેજો કેવું હોય યાર? રેડી. તો મિત્રો આપણા લાલાભાઈ ચા પીવી. લાલાભાઈ કે મને અડાડી કહેવાય. અડાડી શું કહેવાય? અડાડી કહેવાય? અડાડી કહેવાય? અડાડી અડારી લ્યા. હા આમ તાકાત કરાવી છે. આ કેમેરા બાજુ શરમાઈ જાય તો બોલતા નહીં. આ શરમ છે નહીં આવા તમે કહેજો હે શરમાયેલા ઉપડ્યા. આપણે દુકાન વધારી ગયા હતા બજાર બજારથી આવતા રહ્યા ઘેર અને આ બાજુ સંકેત આવી ગયો આપણા ઘરે. તો આપણે નીકળે સંકેત બોલાય કે ભા મારા આબુ છે તમારા ઘેર તમે પેલો હાડો. અને આ બાજુ આપણે સુવાની જંબા આવી જઈએ એના ઘેર ખાતી નહીં હમણાં એવું શિકાર ભાવતું નહીં શું નહીં ભાવતું સુવાની ના બાજુ સંકેત એટલે શું કરી તું જય બાબા કેવું જય બાબા હા શું લાવી જોવાની સબલું લાવી અને આ બહુ સંકેત છે હા આપણે એ મારા 12 બીજના ધણી એ માં સતી યાદ છે એ માં બહુ ચરશું મુજા પહેલા ઓ તારી મુજા પહેરાઈ લેતી તો મારા પગ આલે જો મારા પગ આલે જો હાઈ ને મારા પગ હું મોજા નહીં પહેરે હા લે જોઈએ મામા મોઢું દેખાય છે હા જોઈ મામા મોઢું દેખાય જોઈએ દેખાય દેખાણું દેખાણું અને બહુ સંકેત કે હવે તમારું મોઢું દેખાડો કોનો હાથ હા અરે મારો હાથ આરે જોઈ હા ચાલ આરે બીજો હાથ ભાઈ હાથ જોઈને તારું શું આમાં આરે તારો હાથ સન તારા દેખાય બધા જ દેખાય તા આ નહીં તારા દેખાતો કેટલા સંકેત કે હાથ બતાવો એનો હાથ ને મારો બે ભેળા હાથ કરીને જોવો હો અરે પીપળું ભાઈ પીપળામાં કોઈ ભર્યું નહીં
આ છે ચાયણી. હા તું કોક બોલો રે જય બાબા રે કે હા આ શું બોલીને ગઈ આ તું બોલે બોલે રે કે બધા મિત્રોને જય માતા. તું પણ બોલ 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 ભાઈ બતાવો તું બોલ જશે બોલાડો પપ્પી કવાય પપ્પી કવાય ને પપ્પી કવાય આવે છો તો રે પપ્પી કહું પપ્પી હા આમલા કોમ અરે બસ કર હા હા તુલી કરકે ભાન બચ્યા અબાટુ તુલિંગ પગ હા આબાટુ આ હવે ચૂલી હે મસ્ત આજે હાથે બટકું ભરા રાધે હાથ તોડી નાખશે આ જે કેટલો કાયો થયો હારો મારે બટકું જેમ ભરી તું હે આ બાજુ આપણા સુવાની આવી છે વાજ્યું વાજ્યું વધાઈ ગયા તો મિત્રો આપણા બ્લોગમાં બનાવ્યું છે આપણા જમવાનું હું બનાવ્યું તમને કહી દઉં કે આજે આપણે આખી વ્યાય જમવાનું આખું બધું અલગ જ છે આખી વેરાયટી આખી અલગ છે દેખાય તા ઊંધું લે તન તાર ઊંધું બતાવી દઉં બસ તો મિત્રો આપણે બનાવી સબ્જી લે બસ બે બતાવી દઉં મસ્તી ચડાવી દો મસ્તી ચડાવી દો મસ્તી ના કરો ભાઈ તો મિત્રો પછી આપણે મળીએ જમવા બેસીએ એટલે હા લીલી અડધરી સબ્જી બનાવી બોલી લીલી અડધરી સબ્જી કે લીલી અડધરી સબ્જી બનાવી છે બોલ બોલ સબ્જી બનાવી બોલ નાખતો ને મારી મારશી જ નાખતો ને તો મિત્રો સંકેત મસ્તી ચડ્યો હવે જમવા બેસીએ પછી આપણે મળીએ આપણે જમવા માટે બેસી ગયા અને આપણે બનાવી છે લીલી હળદરની સબ્જી તો જોઈ લો ને આ બાજુ છે દૂધ બેડીનું છે છાશ અને આ બાજુ છે બાજરીનો રોટલો અને પેલું બાજુ ગોળ છે અને આ બાજુ ડુંગળી છે અને સુવાની બેસી જમવા અને આ બાજુ આપણા સંકેત બતાવી દૂધ બતાવી બાજુ સંકેત છે સંકેત થોડા મૂડમાં નહીં ચમ મૂડમાં નહીં બસ રોવા નહીં તો મિત્રો હવે આપણે પનીરની સબ્જી જો લીલી હળદરની સબ્જી ખાવા માટે બેસીએ છીએ તો તમે જોઈ લો પછી આપણે ખાઈ અને પછી આપણે મળીએ રિવ્યૂ આપવાની કોઈ જરૂર નહીં રિવ્યૂ તો આપણે એક નંબર જ હોય અને આ બધું સંકેતનું કાઢી નાખ્યું સેમ્પલ સંકેત બધામાં ખાય નહીં જે ક્યાંથી ખાઈને આવતા રહી જાય વહેલા તો પછી આપણે મળીએ लाइक करते शेयर करते सब्सक्राइब करते लाइक करते सब्सक्राइब करते लाइक करते शेयर करते હા બોલો તમે લીલી હળદરની સબ્જી કરી તમને કેવી લાગી मामा શાક બનાવી ચૂકા છે શરૂ બનાવી દઉં લીલી હળદરનું તો આપણે જમવાનું આપણે જમી લીધું અને હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનો તો આપણે વિડીયો એડિટિંગ કરી દઈએ અને આપણા બ્લોગના આપણે આવીએ છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી.